માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો મારા વાલા. તો અત્યારે છે ને વાગી ગયા છે 6:30 અને નાસ્તો બનાવવા આવી ગયા છીએ. તો અત્યારે વિચાર એવું કરું છું કે બપોરનું શાક વધ્યું છે ને રોટલીનો લોટ પણ બાંધીને વધેલો છે થોડોક. તો ફટાફટ કોબીના પરોઠા બનાવી નાખું તો કોઈ વસ્તુ આપણી વેસ્ટ થાય નહીં, નાખી દેવી નહીં ને ફટાફટ ખવાઈ જાય. બપોર ગરમીનું શું થાય, બહુ ભાવે નહીં. જેવું તેવું ખાધું હોય તો અત્યારે ભૂખ લાગે તો આપણે કંઈક નાસ્તો તો કરવો જ પડશે. તો હાલ ફટાફટ આપણે કોબીના શાકના પરોઠા બનાવી નાખીએ. અને હું તો આવી રીતે ભાઈ બધી વસ્તુ ઉપયોગમાં લઈ લઉં છું. તમે લઈ લેશો કે નથી લઈ લેતા કમેન્ટમાં કહેજો. મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારા વિડીયો કેવા લાગે છે કમેન્ટમાં કહેજો. અને કોને કોને કોબીના પરોઠા ભાવે છે એ જરાક કમેન્ટમાં કહી દેજો. જય માતાજી. ચાલો હવે પેલા બધી વસ્તુ તૈયાર કરી લો ને પછી મળીએ પાછા. ઈશુ મેડમ બહાર રમે ફોનમાં. તો બધું કામ એમને પડ્યું છે, કાંઈ કામ કર્યું નથી. ખબર નહીં ફોનમાં હું રમે છે એને કાંઈ ભૂખ લાગે નહીં. બબ્બે પંખા હાકે, જો બબ્બે તો પંખા હાકે ભાઈ. અમારે બધાને છે ને જો આવું હાલે છે. તો હાલો હવે ફટાફટ કિચનમાં આવી ગયા છીએ અને મસ્ત આપણે હવે કોબી પરોઠા બનાવી નાખીએ. જય માતાજી. તો છે ને જો અત્યારે આપણે પરોઠા વણવાનું ચાલુ કરી દીધું છે. આવી રીતે મસ્ત બપોરને રોટલી લોટ બાંધેલો જ હતો એટલે એની તો કઈ માથાકૂટ રહી નથી. આપણે તમે ક્યારે કોઈ આવી રીતે પરોઠા બનાવ્યા છે નથી બનાવ્યા વાળા જરાક મને કમેન્ટમાં કહી દેજો. કેવા લાગે છે, કેવા ભાવે છે, કોને કોને કોબીના પરોઠા પસંદ આવે છે કહેજો વાલા. બસ આવી રીતે બનાવવાથી બહુ મસ્ત બને છે. જો એક બાજુ મેં છે ને કોબી ભરી દીધી છે, બપોરનું શાક જે હતું એ, અને બેવડું કરી દીધું છે. હવે છે જેવા આપણે કાળા તલ નાખી દઈશું. ફરીથી આપણે વાળી દઈશું. બસ પાછા ધીમા ધીમે હાથે તળી વણી નાખશું, પછી તળી નાખશું વાલા. હાલો ફટાફટ બધા વણી લઈએ પછી મળવું પછી મળીએ. બસ ચાલો હવે ફટાફટ ખાલી 3 જ બનાવવાના. તાજા તો બનાવવાના નથી કારણ કે તમે તો પછી કોઈ ખાવા આવતા નથી વાલા. તો હાલો પેલા ફટાફટ હું પરોઠા વણી નાખું પછી મળીએ પાછા. જય માતાજી. જો આ બીજું પરોઠું વણવા ચાલુ કરી દીધું છે અને મસાલો ભરું છું મારા વાલા. થોડુંક ખાવા મજા તીખું ચટપટું મજા આવે. તો આ ફરાળી સેવડો થોડોક નાખી દઈએ ઉપરથી. આની જેવા હોય ને ચટપટું શોખીન ખાવાના હોય એને છે ને 5 સાડા 5 થાય ને એટલે 4 કંઈક ને કંઈક ખાવા જોઈએ વાલા. તો બસ જો પરોઠા વણવાનું કામકાજ ચાલુ છે અને હવે આને મસ્ત તળી નાખશું ને અને 4 ખાવાની મજા આવશે. બહુ મજા આવશે 4 ખાવાની. કઢી મૂકી દીધી છે અને હવે આપણે એક ગેસે મસ્ત પરોઠા તળી નાખીએ ને એ બાજુ ગેસે ચા બન મૂકી દઈશું. અને છે ને જો આમાં મેં બધી દાળ અને ચોખા ધોઈને લઈ લીધા છે. હવે આ નાખી રાત પલળવા દેવાના છે અને હવે એની ઈડલી બનાવવાની છે કાલે. તો એ તમને કાલના વિડીયોમાં જોવાનું મળશે વાલા. કાલના વિડીયો ઈડલીનો બનશે એ તમને કાલના વિડીયોમાં જોવા મળશે. અને બસ તો હવે છે ને ફટાફટ પરોઠા તળી નાખીએ અને નાસ્તો કરી લઈએ. કારણ કે જો વિડીયો બહુ લાંબો કરીશ તો તમને કંટાળો આવશે અને અમને ભૂખ લાગી છે. 4 વાગી ગયા છે. તો સારું બસ હાલો આજ માટે એટલું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે નવા વિડીયોમાં નવી આઈટમ સાથે ફરીથી મળીશું. તો ત્યાં સુધી બાય. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. અને માતાજી હોનું સારું કરવી માતાજીને મારા તરફથી દિલથી પ્રાર્થના. હમણાં નવરાત્રિ આવે છે વાલા. માતાજીને માનતા હોય બસ નવરાત્રિની ધામધૂમથી નવરાત્રિ ઉજવજો. અને અત્યાર માટે ગુડ નાઇટ. કાલ સવાર માટે ગુડ મોર્નિંગ. બાય.